જે હું કહું ને એમ જ થાય છે, બરોબર? કોઈના બાપથી બીવાનું નથી થતું. તારે જે ખાવું હોય એ બનાવી નાખવાનું અને જે કરવું હોય એ કરી જ નાખવાનું. ફેમિલી, સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? તો વ્લોગ ચાલુ કર્યો છે અત્યારે 7 વાગે, કેમ કે ઘરે હું એકલો હતો તો એકલા શું વ્લોગ બનાવો, કંઈ કામ નહોતું, કંઈ બહાર જવાનું નહોતું, એટલા માટે. તો જો અત્યારે બધા આવી ગયા છે, પપ્પા ને બધા, મમ્મી ને બધા. તો બેઠા બેઠા ફોન ઘુમાડે છે. પીલું બેન વાઘરાની જેમ બેઠા છે, મેં બેઠા છે, રંજી બેન ચા બનાવે છે. ઉકળી ગઈ કેટલી વાર છે? બપાએ રેસીપી બનાવી છે, શાક બનાવી નાખ્યા છે. બપા ગાડીમાંથી આવ્યા તારું ના રાંધતા હતા. જો હવે બેઠા બેઠા ફોન ઘુમાડે છે, એની ગાડીનું એલાઉસ આવ્યું કે નહીં એમ જોવે છે. અને પ્રિયાબેન તૈયારી કરે છે, અને કાલે રમવા જવાનું છે. ક્યાં રમવા જવાનું? ક્યાં? તાલુકા કક્ષાએ. હું રમવા જવાનું? રસ્સા ખેસ. રસ્સા ખેસ તો તમે રમીને આવ્યા હતા પેલા? જીત્યા એટલે જવાનું, પણ આયા જીતવી તો જિલ્લા કક્ષાએ જવાનું. એવું હોય? કેમ લાગે તમને? જીતશો? હે? જીતવી તે ને. જીતો જ તે? જીतेगा लेकिन जीतेगा नहीं. इधर इधर देख के बोलो. हाँ क्या? जीतेगा लेकिन झुकेगा नहीं. જે બેને ચા બની નાખી છે મસ્ત મજાની, કડક કડકમાં કડક. પીધા પેલા ખબર પડી ગઈ કડક છે ચા. હું જોનતા કહી દઉં કેવી. બસ પણ ગરમા ગરમ. વ્લોગમાં કન્ટિન્યુ રહીજો, બરાબર? સોતારી હું આપણે કેવું છે કેવું અમારો વિડિયો જોતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. એમ તમારે ચા પીવાની? ભૂ પીવાનું છે? ભૂ પીવાનું? ભૂનો નળ જો બગડી ગયો છે, હેઠે જો ટીપા પડે છે. તે તાર ઘરે આમનો ગોળો, ઈજ કરવાનું. આમનો ગોળો ખાલી હું ઘરે પડ્યા એમ ઈજ કરું. તો ઘરે પડ્યા તે નળ બગાડ નાખ. મેં થોડો બગાડ્યો છું, અહીંયા તો પાણી પીવાય નહીં ગયું. 3 દિવસ ગોળો ખાલી પડ્યો થઈ જોતો. જે તમે ભર્યો તારે ટીપા પડે ભરીને ગઈ થી હો. હે? સવારમાં ભરીને ગઈ થી. મારે હમણાં કઈક કહેવાય જાય. હું અહીંયા ગોળે પાણી પીવાય નહીં ગયું. મને ખબર હતી જ તે કે ત્યાં ટીપા પડતા હતા ને, મને ખબર હતી જ તે કે હું આ લોકોને કહીશ ને એટલે મારી માથે આવશે એમ. એટલે હું અહીંયા પાણી પીવાય નહીં. પાણી નથી પીધું. તું ગયો તો ક્યાં? તને નાનો જ પાડી ઘર બહાર નીકળવાની. તે હું ઘરે જ હતો, હું ક્યાંય નથી ગયો. તો કેમ ના પાણી? હું શેરીને બહાર નથી નીકળ્યો. તો પાણી પીવા કેમ? ઓલા ગોળે પીધું મેં. હું આ છે આ ઘરમાં મારા પપ્પા આવ્યા ને પછી સીડ્યો, અને એક ખાવા સીડ્યો, પછી એક નાયો ને ત્યારે કપડા લેવા સીડ્યો. બાકી તમારા ઘરમાં ગયો નથી આજ. નાયો તો એમ ને. અરે નાઈ નાખ્યો એમ. જો કેવું છું ખબર છે? એટલે ધોળો લાગે છે. કેવું છું ખબર છે? નાવા ગયો ને તે ઓલા ટબમાં ગરમ પાણી નાખ્યું, પછી એમાં ડોલ ભરીને ટાઢું પાણી નાખ્યું, તે ટાઢું પાણી થઈ ગયું. પછી ટાઢા પાણી નાખ્યું. દા શું કાઢે તો પાણી થઈ ગયું ને બધું. એ જોયું નહીં કે આ તપેલામાં ઠરી ગયેલું પાણી છે કે ટાઢું એમ. તે મને મજા આવી. તને તો મજા આવે ને એટલે તમે રોજ ટાઢા પાણી અને તમારે નવું કોઈ દે તારે પાણી નથી નાખતા. પિયા બેન બેઠા બેઠા ભૂંગા કાઢે છે. ઉપા જો સાહેબ બપા કઈ સા પી લીધી છે, કામે જવાનું છે એટલે ફાઇનલી મિત્રો ચા પી લીધી છે. કંજો કંજો એમ. ફાઇનલી મિત્રો ચા પી લીધી છે, મસ્ત મજાની સિગ્નેચર ખાઈ લીધી છે. અને અંજીબેન છે ને જો તાવડી ગરમ કરવા મૂકી દીધી, તપ્પા મૂકી દીધી છે ને, એ હવે રોટલા બનાવે છે. બરોબર? તું ખાઈ લઈશ ને રોટલો? હે? તું રોટલો ખાઈ લઈશ? રોટલો નહીં એ રોટલો નહીં ચલે. તો ભાખરી હોય તો બોલો, ભાખરી ચલે ગઈ. હું નહીં ખાવો ભાઈ રોટલો. ભાઈ રોટલો બટલો તું કઈ નાનો છો? નાના છોકરા હોય રોટલી ખાય. તું નાનો છો?
નાનો જ છું ને હું. મોટો થઈ ગયો. હું હજી અડધી કલાક નાનો છું ને અડધી કલાક મોટો છું. અડધી કલાક પછી મોટો થઈ જશે. અડધી કલાક પછી મોટો થઈ જાય. તો આપણે અડધી કલાક પછી ખાશું. હવે પેલું અહીંયા જ આ એમ કે તું અહીંયા બેઠે છે. આ વાત દિલ્હી તક જાયગી. અને કે આ એમ કે છે કે રોટલો ખાઈ લીધી એમ. આપણે રોટલો ખાવાનો કોઈ જ નહીં ખાવાનો. હું ખાવાનો તું ખાશો? એ તો ગઢીમાં જેમ માથે ત્યાં ઓઢીને શું બેગી ટાઈટ હોય છે એટલે જર્સી પહેરલે. તું કોઈ જ રોટલો ખાશો? હા કેજી ખાધો? રોજ મને કંઈક કહેવાય જાય છે હમણાં ખોટી ને થામાં. હું નાની છું એટલે મારે ભાખરી ખાવાની તાર રોટલો ખાવાનો. તો હમણાં કહેતી હતી ને હું રોટલો ખાવ છું એમ. ક્યારેક ખાવ ક્યારેક ન ખાવ. રોટલો નથી ખાતી શું પાણા ખાય છે? ભાખરી જ ખાય છે કેમ? એ રોટલો નથી ખાતી. ક્યારનો કે રોટલો ખાન ભાખરી ખાન એ બધું રાવજો ભાઈ. એ ભાખરી જ ખાય છે. એ રોટલો નથી ખાતી કઈ કોઈ જ. હું બહાર બરોબર. રોટલો ખાવ ઘરે ભાખરી ખાવ. એ છે ને મારી છોડી લાટકી છે. એ તમારે ખાવો હોય રોટલો તો ખાવાનો, બાકી એને જે ખાવું છે ચણાના લોટના થેપલા બનાવીને ખાશે. બોલી એટલે સોડી રોટલો નો રોટલો નો ખાય એમ. ન ખાય. એટલે સોડીને બાપા ખાય સોડીને માય ખાય કેમ? છોડીને રોટલો બાપા ન ખાય, તમે બધા ખાવ. તું શું ખપ ખપ દાંત કાઢે? આપડી હાટું પછી ભાખરી બનાવજો. બરોબર. અમારા પૈસા આવ્યા એટલે જો ભાઈ પૈસા આવ્યા. પૈસા કેટલા આવ્યા? 600. ગમે એને પિયા કહી દેવાનું. જે હું કહું ને એમ જ થાય છે. બરોબર. કોઈના બાપથી બીવાનું નથી થતું. તારે જે ખાવું હોય એ બનાવી નાખવાનું અને જે કરવું હોય એ કરી જ નાખવાનું. હે હે પછી કેમ આમ? સોડાવી પછી કેટલી આખું રોજ પપ્પાની પરીશું મમ્મીની લાડકીશું. બસ એક એમ ગધેડા નથી. બરોબર. હું બપ્પાનો પરર છું ને મમ્મીનો લાડકો છું. તું તો હું કઈ વધારાની છું? હવે એ તો તને ખબર હોય ને. પપ્પાને કાક થાય તા પરીને આહુડા આવે કા તપ પડવા મને એમ. તો અમને હું કઈ થતું જ નથી. હે તમે ખેડાળાવ ક્યાંય રખડવા વ્યા જાવ. તેથી ખાલી ઓફિસેથી ફોન કર્યો તો તે કીધું નતું. ખબર છે ને ત્યાં આવો ત્યારે રોતા હતા, પટપટ આંખુડા પડતા હતા. ઈ તો ઈ તો એમની મજબૂત થઈ જાય ભાઈ. પાપાની પરી હોય એટલે બધું પૂરું થઈ જાય. હા તો પણ કેવાય ને, તો તારે કેવાય ને. તે ના પડી હતી કેમ? કાંઈ નથી થયું એમ. કે તું પાછો ઘાય ઘા આવે લે. તું એક જ છો, આમાં થોડા 10 છે. એકાદા કાક થાય તો એમ થાય કે વાહે એક તો વચ્ચે તો રૂમાલ આખો લોહી ઓળો બગડ્યો તો પડીને આવ્યો તો તારે એમ કેવાય ને. તો તે ઓલો ના પડી. કાંઈ નથી થયું એમ. તેમને અગુ ભાઈ ના પાડી હતી. એને કઈ ન કેતા હું કોડો મોટો સવાય. અમારે એક ભાઈ તો અહીંયા હોય, પછી અમારે બીજા શું કામ? તોય તી પગી ગયો તો ને લાઈન પર. તો મને એમ નહીં, મને ગામ પાસેથી ખબર પડી. બરોબર. તો તમે મને કીધું હોત તો હાલો. ઈ તો અમીના અમારી પૈસા લેવા ગયા હતા ને એટલે એને ખબર પડી ગઈ. ક્યાં? ના ના. વિપ્લાય કીધું તું કેમ તને? કોને? ગિરિયા દાદાને વિપ્લાય. ગિરિયા દાદા વિપ્લાય બિચારા કીધું એ સારું ન કહેવાય. સારું કહેવાય. તો એ પછી એ બિચારો મને ખીજાણો ભાવમાંથી મને ખીજાણે કે કેમ કે સાચું છે તો એ કે ખોટું બોલ્યો. મેં કીધું મને ન ખબર હોય તો હું ખોટું જ બોલું ને કેમ? તો બપ્પાએ મને ના પાડી હતી. પૂછતો કાંઈ નથી જોયું. તે બપ્પાને તમે નાક પાડવાની કીધી હતી એટલે જ તે ને. એના પાછું એમ તારા કીધું બપ્પા પાછા રોતા હતા હો. વિડીયો કોલ કરીને તો જોયું નતું. તો કે વિડીયો કોલ કરીને જોયું હોય તો ત્યાં અંધારે થોડું ફોનમાં દેખાય. અંધારું જ દેખાય ને ફોનમાં. અંજવાળું હતું જ. ક્યાં અંજો? મારે કાંઈક કહેવાય જશે. હું ઓફિસે વી ગયો હતો. ઓફિસે વી ગયો હતો કેમ? ઓ મેડમ, એ મેડમ તમે ક્યાં જાવ છો? એ બપ્પા આગળ. ક્યાં દરસ કરે? તારા બપ્પા પાસે. એ मेरे को फोन करना चाहिए ने. मैं पूरा दिन भावनगर पे खड़ा था. એ તોલા તમે આવ્યા? આમ શેવડી ઘરમાં પડી ખાવાની નથી? ઘરમાં શેવડી પડી. लगा दिए. હાલો તો હાલો તો વગર છે ભાઈ. और सुबह में લે तो चले गए. એલા લે એલા લે. કોની છે ઈ? ઈ શેવડી કોની છે? ઈ શેવડી કોની છે? ना ना वाला मल्ला में ऊपर जाने. એક બેન ને દઈ દે. એક બેન ને દઈ દે. पीला से બેન ને દઈ દે.
બપ્પા અહીંયા વાત કરે છો પરત આપણો દાદા જમીલાથી આવ્યો છે આટો મારવા અને તાપણી કરે છે મસ્ત મજાનું જમી લીધું છે બેઠા બેઠા તાપી છે એની સુલે અને અમારા દાદા અનીડાથી આવ્યા એ ઓકલી પીવે છે. હા, ઓકલી ના બંધાણી છે. બાપા અહીંયા બેઠા છે. હા હા, અમારા દાદા અહીંયા ઓકલી બેઠા બેઠા પીવે છે જો એ ઓકલી ના રસિયા છે. બંધાણી છે રસ્યા છે ઓકલી. મારા મમ્મીના ફુવા તમે આ મોટા હા, આ મોટા. આ મોટા ફુવા અને આ નાના ફુવા ના ના, બે જ છે ને મમ્મી આ બે જ છે, બે જ છે. હે બે જ. નગર કેટલા છે આમ ત્રણ, આમ ત્રણ બે વી ગયા એક ઉયા ગયા. હું દાદા હારું ને હારું હારું, એમ આમ હમો તો બોલો. આ હારું. અનીડામાં કેવું છે? બહુ સારું. બહુ સારું. દીપડા કેવા આવે? દીપડા તો છે હો ભાઈ. દીપડા છે. વાડી આવે છે આપડી વાડી? વાડીએ નથી આવતા પણ આમ ફરતા હું તો ગાંગર્યા કરે. ગાંગર્યા કરે. રાતે બોલતા હશે ને? રાતે બોલે. આપડે કેવું છે દેખા ડૂહો થઈ જાય. આપણે એક વખત સિંહ આમ રખડતા હતા અને અનીડા હું જાતો તો એમની બે બાજુ સિંહ ને વૈશમાં હું આવી ગયો. એ તો કુદરતે મને બચાવ્યો. એટલે હાસુ બોલો છો ખોટું? આ હાસુ હાસુ, હાવ હાસુ, એમાં કઈ ઘટે જ નહીં. તો એકાદો ડૂહો થઈ જાય. ડૂહો હા ડૂહો હવે આજનો રાવા દો. ડૂહો ના એક થઈ જાય. ઓલો નો બોલતા 9 ને 9 તારિયા ઓલો એમાં નો મજા આવે. બીજો બોલો. હવે બીજો તો મને અત્યારે હજી નથી એટલે અત્યારે બીજો કઈ નથી બોલતો. હવે કાંઈ તમને આવડે દાદા? નહીં ભાઈ મને એમને નથી આવડતું. દોહા શીખ્યા જ નથી ને ભાઈ. બંદર જવાનું છે પેંડા ખાવા? એમને ત્યાં જ નથી અત્યારે. બંદર પેંડા ખાવા જવાનું છે? નથી જવાનું. તો ચાલો મિત્રો, આશા છે કે આજનો બ્લોગ ગમ્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરી દેજો. આવજો, ટાટા, બાય બાય.